હેલો ગાઈસ, વેલકમ માય ન્યૂ વ્લોગ. અમે અહીંયા આણંદ છીએ. આણંદ દવાખાનામાં અમે દાખલ છીએ. આજે ચોથો દિવસ થયો છે, કેમ કે મારે કમરની તકલીફ છે અને એટલે અહીંયા આયુર્વેદિક દવાખાનામાં દાખલ થયા છીએ અમે. અને સવારના 6:45 થઈ ગયા છે. અમે 6 વાગ્યાના ઉઠી જઈએ અહીંયા. હવે દવા આપવા માટે આવે છે અને બધું, એટલે વહેલા ઉઠી ગયા છે. 6 વાગ્યાના બ્રશ કરી દીધો છે. હજી નાવા ધોવાનું કર્યું નથી, પણ બ્રશ કરી દીધું છે. દવા પણ પી લીધી છે અને 6:45 થયા છે. એટલે 7 વાગ્યે 7:15 ગરમ પાણી આવશે એટલે અમે નાહીશું, પછી નાસ્તો આવશે. ચાલો તારે બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ. નાહી ધોઈ નાખ્યું છે. કપડાં પણ અમે ધોઈ નાખ્યા છે અમારે, જો એમ. અને જયશ્રી છે અમારા બાબુ, તે પણ નહીં દાખલ છે. એને પેટની તકલીફ છે એટલે અને યોગા કરે છે. જો સવારમાં નાહી ધોઈને એમને પણ પરવારી દીધું છે. હા, જો એમને તો ઘી પીવાનું છે. ઘી પીને નાહી નાખ્યું છે અને યોગા ચાલુ કરી દીધા છે. હું તમને બહારની હોસ્પિટલનું બધું વાતાવરણ બતાવી દઉં, કેવું છે અને હોસ્પિટલ કેવી છે તે થોડી. અહીંયા બાલ્કની છે અને બાલ્કનીમાંથી બહાર બધું જ અમારે બધા આવતા હોય જતા હોય, અને ગેટ છે અગાડીનું, એ અમને બધું દેખાય છે. જો છે ને, બહુ મસ્ત ગાર્ડન પણ આવેલું છે અહીંયા. ચાલો હું હવે તમને અગાડીનો ભાગ બતાવી દઉં, એટલે અમારા અંદરનો ભાગ. આ છે અમારી રૂમ. આ મારો બેડ છે. અહીંયા આવી ગયો છે. નાસ્તામાં જે છે મગ, બાફેલા મગ છે, એટલે પાણી પણ છે અને મગ પણ છે. જો તમને હું બતાવું મારા નાસ્તો સવારનો. દર્દીઓ માટે આવું જ હોય ગાડી તો નાસ્તો. બસ ઉપમા આપે છે અને એક દિવસ આ મગ આપે છે બાફેલા, બસ બીજું કશું આપતા નથી. પછી જમવાનું આવે છે તો મગની દાળ હોય છે, એવું બધું હોય છે. અહીંયા પણ અમે રહીએ છીએ, અમારો સ્પેશિયલ રૂમ છે. એની અગાડી પણ આ બાગ છે. હા, જો આ મોટી બિલ્ડિંગ છે. બહુ સારા ભીતે સૂત્રો લખેલા છે બધા રોજ. જો આ બધા સૂત્રો લખેલા છે કે આપણે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, એ બધું અહીંયા લખેલું હોય છે. ત્યાં પણ મોટી બિલ્ડિંગ છે, ત્યાં પણ બધા રૂમો આવેલા છે. ત્યાં રોજ સવારમાં પૂજા થાય છે, યજ્ઞ પણ કરે છે અહીંયા દરરોજ સવારમાં. માલિશ કરાવી અને આવી ગયા છીએ. હવે થોડી વાર રહી અને હવે નાહી નાખીશું છે અને અમે જમી લઈએ છીએ. જો જમવાનું શું આવ્યું છે હું તમને બતાવું છું. આજે 1 વાગે જમવાનું આવ્યું છે. આમાં છે ગવારસીનું શાક છે, ભાત છે, મગની મોગર દાળ છે, કચુંબર છે અને ભાખરી છે, એટલે કે રોટલી છે, ઘીવાળી રોટલી છે. ચાલો તારે હવે અમે જમી લઈશું. ભૂખ બહુ લાગી છે એટલે. અમે બધા દવાખાનામાં ફરી થઈ ગયા છે, પણ મારો આ કમરનું અને મણકાનો પ્રોબ્લેમ સોલ્વ થતો નહોતો. તો હવે અમે અહીં ગાડી આરોગ્ય ખાતા આમાં અહીં ગાડી આવ્યા છીએ, આ દવાખાનાની અંદર. ત્યાં કહે છે કે સારું થઈ જશે, એટલે રોજ માલિશને બધું કરે છે, એટલે થોડું સારું લાગે છે. પણ હજી તો આજે ચોથો દિવસ હોય છે. ફરી હજી તો 7 દિવસ કીધું છે અને ફરી બીજા 7 દિવસ એમ કહીને મને 14 દિવસ માટે કહ્યું છે. હવે સારું થઈ જાય તો સારું. બધા દવાખાના ફરીને બહુ થાકી ગયા. હવે આયુર્વેદિક દવાખાનામાં આવ્યા છીએ છેલ્લે. શું કરીએ, ચાલો તા. સાંજના 6 વાગી ગયા છે. આજે આખો દિવસ દવાખાનામાં અમારે બધું કામ, સવારમાં ઉઠી નાહી ધોઈને પરવારી અને પછી પાછા
તેલ માલિશ કરાવડાવી, નાસ્તો કર્યો, જમ્યા અને કસરત કરી. બધું થઈ ગયું છે અને સાંજ પડી ગઈ છે. હવે મેં આ બ્લોગ અહીંયા પૂરો કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધાને ગુડ નાઇટ.